જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ. મારા વાલા, મોડ પર ગામનો આ કિલ્લો તમે જોઈ રહ્યા છો. આપણે અગાઉ આખા કિલ્લાની તમને મુલાકાત કરાવી છે. હા, આ આપણું જે નજરાણું જે છે એનાથી મેં તમને રૂબરૂ કરાવ્યા છે મારા વાલા. પરંતુ ઘણા બધા એમ કહેવાય કે મિત્રોની કોમેન્ટ્સ આવી કે આઝાદ આની સાથે સાથે આ કિલ્લાનો જે ઇતિહાસ જે છે એ પણ અમારે જાણવો છે. તો દોસ્તો, બીજી વાર હું આ કિલ્લાએ આવ્યો છું, વિડીયો બનાવી રહ્યો છું અને આ કિલ્લા સાથે જોડાયેલી જે વાતો જે છે અથવા જે જાણકારી મારી પાસે છે એ હું તમારી સામે એમ કહેવાય કે શેર કરું છું, રજૂ કરું છું. તો દોસ્તો, મોડ પર ગામનો આ કિલ્લો હવે આપણે વિસ્તૃત રીતે જાણીએ. તમે જુઓ, જૂનાગઢનો ઉપરકોટનો કિલ્લો તો બહુ જ વિશાળ છે, પરંતુ આ કિલ્લો પણ કંઈ કમ નથી હો. ભલે વિસ્તારની દ્રષ્ટિએ બહુ નાનો છે, પરંતુ મોડ પરના કિલ્લામાં રાખવામાં આવેલ સુવિધાઓ તથા તેની ગોઠવણી જોવાલાયક છે. દોસ્તો, આ કિલ્લાની અંદર આપણે પ્રવેશીએ ને એટલે આપણી આંખોની સામે એક વિશાળ દરવાજો નજરે ચડે છે. અરે એનું લાકડું, અને મતલબ કે એ દરવાજાનું લાકડું જે છે એ વિશાળ બારણું કેટલું મજબૂત છે. કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે તો ફોટા પાડવા મંત્રમુગ્ધ થઈ જાય મારા વાલા. અંદર નાનું મેદાન છે કે જેમ ફિલ્મોમાં બતાવવામાં આવે છે ને કે કુસ્તીના કાર્યક્રમો થતા હોય, આપણને એવું જ લાગે. અહીંયા અંદર કોઠાર, પાણીનો હોજ, જેલ, તબેલો, અરે હાથીને બાંધવાના થાંભલા પણ જોયા છે. હા, રાણીના અલગ અલગ ઓરડા, રસોડું વગેરે વગેરે. દોસ્તો, અહીંયા એક જગ્યા તો એવી હતી કે જ્યાં તમે ઊભા રહો તો તમને એમ જ લાગે કે જાણે એસીની હવા પણ અહીંયા ઓછી પડે હો. અરે અહીં સોનાના ચરવાઓની માન્યતા પણ છે. અહીં મેં 2 થી 3 પોઈન્ટ એવા જોયા કે જ્યાં ઘડો ફિટ થઈ શકે તેવી જગ્યા દિવાલમાં હતી અને દિવાલ તૂટેલી હતી. એનો મતલબ શું એવો થશે કે અહીંયા એ ઘડા સંતાડીને રાખતા હતા. દોસ્તો, ત્યારબાદ અંડરગ્રાઉન્ડ પાણીની નહેર પણ જોઈ. ઉપરાંત એવી સિસ્ટમ રાખેલી કે ચોમાસા દરમિયાન બધું પાણી જે છે એ એક જ જગ્યાએ હોજમાં એકઠું થઈ શકે. દિવાલમાં રાખેલ નાની નાની જગ્યાઓ કે જેમાંથી બંદૂક વડે દુશ્મનો પર ફાયરિંગ કરી શકાય. દોસ્તો, આ ગઢની માલિપા, આ કિલ્લાની માલિપા એક કોઠો એવો છે કે જ્યાં આપણે જોઈએ તો મંદિરમાં કોઈને કોઈ વ્યક્તિ જે છે એ અગરબત્તી ધૂપ દીપ કરે, કોઈ શ્રીફળ વધેરે કે કોઈ બીજી ત્રીજી પ્રસાદી. પરંતુ અહીં તો એ કોઠાની માલિપા મીઠું ચડાવવાની માન્યતા છે. જી હા, મામાદેવનો કોઠો એમ કહેવાય કે એવો આ ગઢની માલિપા આવેલો છે કે જ્યાં મેં જોયું કે લોકો જે છે એ ભાવથી મીઠાની કોથળીઓ ચડાવતા હતા. દોસ્તો, પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ અને લેખક એવા નરોત્તમભાઈ પલાણે કિલ્લાના ઇતિહાસ અંગે એવું જણાવ્યું હતું કે ઈસવીસન 1800ના પ્રારંભે એટલે કે 350 વર્ષ પહેલાં આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. ભાણવડના ગરાસિયા મોડજી જાડેજાએ આ કિલ્લો બનાવ્યો હતો. પોરબંદરના રાણાની સરહદ જ્યાંથી શરૂ થાય છે તેની તદ્દન નજીક મોડજી જાડેજાએ આ કિલ્લો તૈયાર કર્યો હતો, જેનું મહત્ત્વ પણ અનેરું હતું. આ કિલ્લામાં કલાત્મક કોતરણીવાળી વિવિધ જગ્યાઓ આવેલી છે. સંપૂર્ણ ભારતીય સ્થાપત્ય મુજબનો આ કલાત્મક કિલ્લો વિવિધ જગ્યાઓ ધરાવે છે, જેમાં શસ્ત્રાગાર, કોઠાર રૂમ, દુશ્મનો ઉપર હુમલો કરવા માટે ફાયરિંગની જગ્યા, કાળકોટડી, જુદા જુદા બેરેક, કેદીઓને પૂરવા માટેના અલગ અલગ રૂમ, ભોજન બનાવવા માટે રસોડા, જાહેરમાં માર્ગદર્શન આપવા માટે અટારી અને મેદાન ઉપર બેઠક અને પીવાના પાણીના સંગ્રહ માટે પાતાળ કૂવા જેવી અનેકવિધ સુવિધાઓ અહીંયા મોડજી જાડેજાએ તૈયાર કરાવી હતી. ગઢવાળા મોડ પર તરીકે ઓળખાતા મોડ પર ગામ સામેના આ ઐતિહાસિક કિલ્લાનો ઉપયોગ રહેવા માટે નહીં પરંતુ સીમાડાની રક્ષા માટે કરવામાં આવતો હતો. તેમ જણાવીને ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે ઉમેર્યું હતું કે જામ સાહેબ અને રાણા સાહેબના જામનગર અને પોરબંદરની સરહદ વચ્ચે સીમાડાની રક્ષા માટે આ કિલ્લાનો ઉપયોગ જામનગર સ્ટેટ દ્વારા થતો હતો. પોરબંદરના મહારાણાએ આશિયાપાટનો કિલ્લો બનાવ્યો હતો. આથી તેની સામે મોડજીએ જામનગરની રક્ષા માટે બંને સરહદ વચ્ચે રખેવાળી કરવા આ મોડ પરનો કિલ્લો બનાવ્યો હોવાનું પણ ઇતિહાસમાં જાણવા મળે છે. શિલ્પ સ્થાપત્ય અંગેના મહાન ગ્રંથ રાજવંશમાં પણ આ કિલ્લાનો ઉલ્લેખ છે. તેમ જણાવીને નરોત્તમભાઈ પલાણે જણાવ્યું હતું કે આ કિલ્લામાં અનેક છુપા રસ્તાઓ પણ છે, જેનો મુખ્ય દરવાજો રસ્તાની સામેની બાજુએ બનાવવાને બદલે પાછળની બાજુએ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં સુધી ઉપર ચડવા માટે અશ્વસવાર સૈનિકો પહોંચી શકે તે માટે રસ્તો પણ હતો. પરંતુ
આજુબાજુમાં અનેક જગ્યાએ દબાણ થઈ જતાં હાલ એ રસ્તો નામશેષ થઈ ગયો છે અને કેડીએ કેડીએ ચાલીને ડુંગર ઉપર કિલ્લા સુધી પહોંચવું પડે છે. મોડ પરના આ કિલ્લાની હાલત ખૂબ જ જર્જરિત રીતે અત્યારે જોવા મળે છે. તેના મોટા ભાગના વિભાગો તૂટી ફૂટી ગયા છે. દરવાજો અડધો એમ કહેવાય કે જાણે ગુમ થઈ ગયો છે. દોસ્તો, અહીં આવતા પ્રવાસીઓ નિહાળીને અનુભવે છે એટલું જ નહીં, પરંતુ કિલ્લામાં ચારેય બાજુ ઊંચી રાંગવાળા ગઢ છે. તેમાંથી માત્ર એક ગઢની ઉપર જ હવે ચડી શકાય છે. બાકીના ત્રણેય ગઢ ભાંગી ગયા છે અને ઐતિહાસિક કોતરણીવાળા આ કિલ્લામાં મોટા ભાગનું બાંધકામ જીર્ણ શીર્ણ થઈને ખંડેર હાલતમાં ફેરવાઈ ગયું છે અને અમુક વિભાગો તો એવા છે કે તેમાં અંદર જવામાં પ્રવાસીઓના એમ કહેવાય કે પણ ડર અનુભવે છે દોસ્તો. પરંતુ હું તમને જણાવું દોસ્તો, જામનગરથી 85 કિલોમીટર અને પોરબંદરથી 25 કિલોમીટર દૂર આવેલો છે આ મોડ પર ગામનો કિલ્લો. અને આજુબાજુ તમે જોવા જાઓ તો નજીકના ફરવાના સ્થળોમાં દોસ્તો ઘુમલી, બિલેશ્વર, વીર માંગડાવાળાની જગ્યા, ત્રિવેણી સંગમ, સતસાગર ડેમ, ખોડિયાર જર ધોધ, શનિદેવ હાથલા, ખંભાળા ડેમ, જાંબુવંતી ગુફા, રાણાવાવ, આ બધી જગ્યાઓ આજુબાજુમાં આવેલી છે દોસ્તો, જેની આપણે નોંધ લેવી. હું જેમ જેમ આ કિલ્લાને નજીકથી જોતો ગયો દોસ્તો, એ જોતાં મને એમ લાગતું ગયું કે આપણો કંઈક ભૂતકાળ જે છે એ આ કિલ્લાના પથ્થરે સાથે જોડાયેલો છે. તમે જોઈ શકો છો, ખાસ કરી અને વરસાદના વાતાવરણ અથવા તો વરસાદની આજુબાજુનો સમય હોય દોસ્તો, મતલબ કે વરસાદી મોસમ હોય ત્યારે તમે આ કિલ્લાની ખૂબસૂરતી જોવા માટે આવો, આજુબાજુનું વાતાવરણ જોવા માટે આવો તો ખરેખર તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો દોસ્તો. અડીખમ ઊભેલો આ મોડ પર ગામનો કિલ્લો દૂર દૂરથી તમે જોઈ શકો છો.